ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી બુકમાંથી યુ રીડ નંબર 4 કે જેનું ટાઇટલ છે આઈ લવ મી એ રીડમાંથી પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ પેજ નંબર 14 પર. અગાઉ આપણે પાર્ટ 1માં ચેકલિસ્ટ બાબતે વાત કરી હતી. એ ચેકલિસ્ટનું અહીં ટેબલ આપને આપેલું છે કે જેના હેડિંગ્સ આપેલા છે. ફર્સ્ટમાં છે સિરિયલ નંબર એટલે કે ક્રમ નંબર, સેકન્ડ છે સ્ટેટમેન્ટ્સ એટલે વાક્ય કે નિવેદન, પ્રશ્ન, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઈમ્સ એટલે ક્યારેક અને રેરલી એટલે ભાગ્યે જ. તો આવા હેડિંગ આપને હેઠળ આ ટેબલની ચેકલિસ્ટની માહિતી આપેલી છે કે જેમાં સિરિયલ નંબર 1 માં જોઈએ. આપ્યું છે આઈ હેવ અ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ. લોટ ઓફ એટલે ઘણા બધા, ડાઉટ્સ એટલે શંકાઓ, એબિલિટીઝ એટલે સમર્થતાઓ. તો મારી સમર્થતાઓ વિશેના મને ઘણા બધા ડાઉટ એટલે શંકાઓ છે. તેમાં આપણે ઓલવેઝ, સમટાઈમ્સ કે રેરલી ત્રણ જે સામે આપેલા છે એમાંથી કોઈ પણમાં યોગ્ય લાગે તે ટીક કરવાનું છે. સેકન્ડ છે આઈ એમ ઓફન અનકાઇન્ડ અબાઉટ માયસેલ્ફ. ઓફન એટલે ઘણીવાર, અનકાઇન્ડ એટલે દયા વિનાનું, નિર્દયી, માયસેલ્ફ એટલે મારી જાત. તો મારી જાત વિશે હું ઘણીવાર નિર્દયી બની જાઉં છું. 3 નંબરમાં છે આઈ ડોન્ટ લાઈક વોટ આઈ સી ઇન ધ મિરર. વોટ એટલે જે કંઈ, સી એટલે જોવું ને મિરર એટલે અરીસો. તો હું અરીસામાં જે કંઈ જોઉં છું એ મને ગમતું નથી. 4 નંબરમાં છે આઈ બ્લેમ માયસેલ્ફ વેન થિંગ્સ ગો રોંગ. બ્લેમ એટલે દોષ દેવો, માયસેલ્ફ એટલે મારી જાતને, ગો રોંગ એટલે ખોટું થવું. તો જ્યારે કોઈ પણ ખોટી બાબત બને છે ત્યારે હું મારી જાતને દોષ આપું છું. 4 નંબરમાં છે આઈ પર્સનલાઇઝ થિંગ્સ વેન સમવન સેઝ સમથિંગ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. પર્સનલાઇઝ એટલે વ્યક્તિગત માનવું, થિંગ્સ એટલે બાબતો. તો હું એવી બાબતોને વ્યક્તિગત માની લઉં છું કે જ્યારે સમવન સેઝ સમથિંગ એટલે કોઈ પણ વ્યક્તિ કંઈક બોલતી હોય કે જે બાબત મને અન્ડરસ્ટેન્ડ એટલે સમજાતી ન હોય, એવી બાબતો જ્યારે થતી હોય છે ત્યારે હું એ બાબતોને વ્યક્તિગત માની લઉં છું. 6 નંબરમાં છે આઈ ડોન્ટ ફીલ આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. ફીલ એટલે લાગવું કે અનુભવવું. તો હું જીવનમાં બહુ મહત્વનો નથી એવું મને લાગે છે. 7 માં છે આઈ ડોન્ટ હેવ ગુડ નર્ચરિંગ રિલેશનશિપ્સ વિથ પીપલ. નર્ચરિંગ એટલે પોષણ આપે તેવું, રિલેશનશિપ્સ એટલે સંબંધો. તો લોકો સાથેના મારા સંબંધો જે છે એને હું પોષણ સારી રીતે આપતો ન હોઉં એવું મને લાગે છે. 8 નંબરમાં છે આઈ ફીલ આઈ એમ નોટ ગુડ ઇનફ એઝ અ પર્સન. ફીલ એટલે લાગવું કે અનુભવવું, ગુડ ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં. તો હું પૂરતા પ્રમાણમાં સારો વ્યક્તિ નથી એવું મને લાગે છે. નંબર 9 માં છે આઈ થિંક નેગેટિવ થોટ્સ. નેગેટિવ એટલે નકારાત્મક. તો હું નકારાત્મક વિચારો વિશે વિચારું છું. 10 નંબરમાં છે ડોન્ટ રિસ્પેક્ટ માયસેલ્ફ. હું મારી જાતને રિસ્પેક્ટ એટલે માન આપવું. તો હું મારી જાતને માન આપતો નથી. 11 માં છે આઈ ડોન્ટ લાઈક થિંગ્સ આઈ સે ઓર ડુ. આઈ સે ઓર ડુ એટલે હું જે કંઈ કહું છું અથવા જે કાર્ય કરું છું એ બાબતો મને ગમતી નથી. 12 નંબરમાં છે આઈ લેક કોન્ફિડન્સ ઇન સિચ્યુએશન્સ. લેક એટલે ખામી હોવી, ખૂટવું. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ અને સિચ્યુએશન્સ એટલે પરિસ્થિતિઓ. તો પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસની મારામાં ખામી હોય છે. અને નેક્સ્ટ આપેલું છે લાસ્ટ આઈ ડોન્ટ વેલ્યુ માયસેલ્ફ. વેલ્યુ એટલે મૂલ્ય આંકવું. તો હું મારી જાતનું મૂલ્ય આંકતો નથી, મારી જાતનું મૂલ્ય કરતો નથી. હવે નેક્સ્ટ પેજ પર જોઈએ, 15 નંબરના પેજ પર. ત્યાં આપણે આપ્યું છે નાઉ સ્કોર યોર રિસ્પોન્સીસ. સ્કોર એટલે સરવાળો કરવો, અહીં રિસ્પોન્સીસ એટલે પ્રતિભાવો. તો આ જે ચેકલિસ્ટમાં આપણે ક્વેશ્ચન્સ જોયા એના સામે આપણે પ્રતિભાવો જે કંઈ આપ્યા હોય એનો તમે સ્કોર કરો અથવા એના અંક ગણો. ઓલવેઝ જો હોય તો 2 પોઈન્ટ્સ એના માટે ગણવાના છે, સમટાઈમ્સ માટે 1 પોઈન્ટ અને રેરલી હોય તો 0 પોઈન્ટ. ટોટલ યોર સ્કોર એટલે તમારા જે કંઈ અંક થયા હોય એનો તમે સરવાળો કરો. એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન્સ.
અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. અહીં અન્ડરસ્ટેન્ડ ને બદલે એન્ડ એવું આપેલું છે. એકચ્યુઅલી ત્યાં અન્ડરસ્ટેન્ડ હોય. ફોલોઈંગ ઇન્ટરપ્રિટેશન્સ. ફોલોઈંગ એટલે નીચેના અને ઇન્ટરપ્રિટેશન્સ એટલે અર્થઘટનો. તો નીચેના અર્થઘટનો તમે સમજો. હવે 0 to 8 ની રેન્જમાં તમારા પોઈન્ટ્સ જો ટોટલ થતો હોય તો શું સમજવું એ આપેલું છે. તો ત્યાં આપ્યું છે યુ હેવ અ સ્ટ્રોંગ લવ ફોર યોરસેલ્ફ. સ્ટ્રોંગ લવ એટલે પ્રબળ પ્રેમ. તો તમને તમારી જાત માટે પ્રબળ પ્રેમ છે જો આ રેન્જમાં તમે આવતા હોય તો. That is a capable of bringing a quite a lot of changes. Capable એટલે સમર્થ હોવું. Quite a lot of એટલે એકદમ ઘણા બધા. ચેન્જ એટલે પરિવર્તન. તો તમે એકદમ ઘણું બધું પરિવર્તન લાવવા માટે સમર્થ છો. And helps you feel in control of your life. Helps એટલે મદદ કરે છે. Feel એટલે અનુભવવું. કંટ્રોલ એટલે નિયંત્રણ રાખવું. તો તમારી જાતને નિયંત્રણ રાખવા માટે તમે અનુભવી શકશો જો આ રેન્જમાં આવતા હોય તો. કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન. કીપ ટ્રસ્ટિંગ એટલે વિશ્વાસ રાખવાનું ચાલુ રાખો. ઇન્ટ્યુશન એટલે અંતઃપ્રેરણા. તો તમારી અંતઃપ્રેરણા જે છે એના પર વિશ્વાસ રાખવાનું તમારે ચાલુ રાખવાનું છે. એન્ડ કન્ટિન્યુ ફીલિંગ ગુડ અબાઉટ યોરસેલ્ફ. કન્ટિન્યુ ફીલિંગ એટલે લાગણી ચાલુ રાખવાની છે. ગુડ એટલે સારું હોય તેવી. તો તમારી જાત વિશે સારું હોય તેવી લાગણીઓ તમારે ચાલુ રાખવાની છે. તો આ બાબત આપણે વાત કરી 0 to 8 ની રેન્જની. નેક્સ્ટ આવે છે 9 to 13. જો તમારો સ્કોર 9 થી 13 ની વચ્ચે થતો હોય તો એ શું સૂચવે છે એ આપ્યું છે યુ હેવ અ મોડરેટ લવ ફોર યોરસેલ્ફ. મોડરેટ એટલે પ્રમાણસર, મધ્યમ. તો તમને તમારી જાત માટે મધ્યમ પ્રેમ છે. ઇફ યુ આર કોન્શિયસ ઓફ યોર નેગેટિવિટી ટુવર્ડ્સ યુ. કોન્શિયસ એટલે સભાન. નેગેટિવિટી એટલે નકારાત્મકતા. ટુવર્ડ્સ એટલે તરફ. તો જો તમે તમારા તરફની નકારાત્મકતાથી સભાન હો તો ટ્રાય એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ યોર લાઈફ. ટ્રાય એટલે પ્રયત્ન કરવો. આઈડેન્ટિફાય એટલે ઓળખવું. એરિયા એટલે ક્ષેત્રો. તો તમારા જીવનના એવા ક્ષેત્રોને તમે ઓળખો અને પ્રયત્ન કરો. That have contributed to this. Contribute એટલે યોગદાન આપવું. તો આ પરિસ્થિતિ માટે યોગદાન આપ્યું હોય એવા ક્ષેત્રો તમે શોધો, એના માટે પ્રયત્ન કરો. Try and let false opinions of yourself go. Try એટલે પ્રયત્ન કરો. Let go એટલે જતું કરવું. False opinions એટલે ખોટા અભિપ્રાયો. તો તમારી જાત વિશેના ખોટા અભિપ્રાયોને તમે જતા કરી દો. નેક્સ્ટ આવે છે 14 to 26. 14 થી 26 નંબરનો સ્કોર તમારે જો એ રેન્જમાં થયો હોય તો એ શું સૂચવે છે એ આપેલું છે. તો એમાં આપ્યું છે સ્કોર ઇન ધીસ રેન્જ સજેસ્ટ્સ. આ રેન્જનો જે સ્કોર થયો હોય એ એવું સૂચવે છે કે યુ હેવ અ નંબર ઓફ કન્સર્ન્સ અબાઉટ યોરસેલ્ફ એન્ડ ઓર યોર લાઈફ. નંબર ઓફ એટલે ઘણી બધી સંખ્યામાં. કન્સર્ન્સ એટલે ચિંતાઓ. યોરસેલ્ફ એટલે તમારી જાત. તો એ એવું સૂચવે છે કે તમારી જાત વિશે તમને ઘણી બધી ચિંતા છે અથવા તો તમારી લાઈફ એટલે જીવન વિશે તમને ચિંતાઓ છે. These concerns are likely to feed a negative self-image. Concerns એટલે ચિંતાઓ. આ ચિંતાઓ જે છે એ likely એટલે કદાચ. feed એટલે ઉમેરો કરવો, ઉમેરવું. નેગેટિવ સેલ્ફ ઇમેજ એટલે નકારાત્મક સ્વછબી. તો એ તમારી નકારાત્મક સ્વછબીમાં કદાચ વધારો કરશે. And could upset your chances of feeling successful. Upset એટલે વેર વિખેર કરી નાખવું, ખોરવી નાખવું. ચાન્સીસ એટલે તક. ફિલિંગ સક્સેસફુલ એટલે સફળતાના અનુભવનું. તો જો તમે સફળતા અનુભવતા હો તો એના જે ચાન્સીસ હોય એને એ ખોરવી નાખે છે. ઓર પોઝિટિવ અબાઉટ યોરસેલ્ફ. પોઝિટિવ એટલે હકારાત્મક. અને તમારી જાત વિશે તમે હકારાત્મક વિચારતા હો તો એના ચાન્સીસને પણ તે અપસેટ કરી નાખે છે. It is important to recognize which aspects of your life you are unhappy with. It is important એટલે તે મહત્વનું છે. To recognize એટલે ઓળખવાનું. Aspects એટલે પાસાઓ. Your life એટલે તમારા જીવનના.
યુ આર અનહેપી વિથ એટલે તમને એનાથી દુઃખ છે તે. તો એ શોધવાનું પણ મહત્વનું છે કે તમે જે પાસાઓથી, તમારા જીવનના જે પાસાઓથી દુઃખી છો એ પાસાઓને શોધવાનું પણ મહત્વનું છે. એન્ડ ડિસાઇડ અને પછી તમે નક્કી કરો કે ટુ ટેકલ વન આસ્પેક્ટ ઓફ સમથિંગ in order to put you back in control. And decide એટલે પછી તમે નક્કી કરો, ટુ ટેકલ એટલે હલ કરવું, વન આસ્પેક્ટ એટલે એક પાસો, તો એક પાસાને ઉકેલવાનું તમે નક્કી કરો, ઓફ સમથિંગ અને બીજા પાસાઓને પછી ઉકેલો, ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી, પુટ યુ બેક ઇન કંટ્રોલ, પુટ બેક ઇન કંટ્રોલ એટલે ફરી પાછું નિયંત્રણમાં લાવવું અને તમારી જાતને ફરી પાછી તમે નિયંત્રણમાં લાવો એ હેતુથી તમારે આવા એક પછી એક પાસાને ઉકેલવાનું નક્કી કરવાનું છે. નેક્સ્ટ હેડિંગ આપણે આપેલું છે, હિયર આર સમ સ્ટ્રેટેજીસ ફોર બિલ્ડિંગ લવ ફોર વન્સ ઓન સેલ્ફ. સ્ટ્રેટેજીસ એટલે વ્યૂહરચનાઓ, બિલ્ડિંગ એટલે નિર્માણ કરવું, લવ એટલે પ્રેમનું, વન્સ એટલે કોઈ પણ વ્યક્તિનું, ઓન સેલ્ફ એટલે પોતાની જાત. તો કોઈ પણ વ્યક્તિએ પોતાની જાત માટે પ્રેમનું નિર્માણ કરવા માટે અહીં થોડી વ્યૂહરચનાઓ આપેલી છે, એનો અભ્યાસ કરો. ફર્સ્ટ આપણે આપેલું છે, ફ્રી યોરસેલ્ફ ફ્રોમ શુડ હેવ. ફ્રી યોરસેલ્ફ એટલે તમારી જાતને મુક્ત કરો. યુ શુડ હેવ એટલે તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ, એ લાગણીથી તમારી જાતને પહેલા તો મુક્ત કરો. live your life, you life no, your life હોય, live your life on the basis, live your life એટલે તમારું જીવન જીવો, on the basis એટલે એ પાયા પર, of what is possible for you, what એટલે જે કંઈ, possible એટલે શક્ય, તો તમારા માટે જે કંઈ શક્ય હોય એવા પાયા ઉપર તમે તમારું જીવન જીવો. and what feels right to you, what એટલે જે કંઈ, feels right એટલે સાચું લાગવું અને તમને જે કંઈ સાચું લાગે એવી રીતે તમે જીવો. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, કેના બદલે તમારે આવું જીવવાનું છે, તો કે વોટ યુ ઓર અધર્સ થિંક ઓફ યુ શુડ ડુ. જે કંઈ તમે અને બીજા લોકો તમારે જે કંઈ કરવું જોઈએ એવું વિચારતા હોય એના બદલે તમારે આવું કરવાનું છે. અગાઉ કીધું એવું. ફાઇન્ડ આઉટ વોટ યુ વોન્ટ, ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું, વોટ એટલે જે કંઈ, વોન્ટ એટલે ઈચ્છવું, તો તમે જે કંઈ ઈચ્છતા હોય એ શોધી કાઢો. એન્ડ વોટ યુ આર ગુડ એટ, ગુડ એટ એટલે હોશિયાર હોવું અને તમે જે બાબતમાં હોશિયાર હો એ બાબત તમે શોધી કાઢો. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે, રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ. રિસ્પેક્ટ એટલે માન આપવું અને નીડ્સ એટલે જરૂરિયાતો, ઓન એટલે પોતાની, તો પોતાની જરૂરિયાતો જે છે એને તમે માન આપો. Respecting your deeper needs will increase your sense of worth and well-being. Respecting એટલે માન આપવાનું કાર્ય કરીને, ડીપર નીડ્સ એટલે ઊંડી જરૂરિયાતો, ઇન્ક્રીઝ એટલે વધારવું, યોર સેન્સ ઓફ વર્થ એટલે તમારી યોગ્યતાની સમજણ, સેન્સ એટલે સમજણ, વેલ બીઈંગ એટલે સુખ. તો તમારી ઊંડી જરૂરિયાતોને માન આપીને તે તમારી સમજણ, યોગ્યતાની સમજણ અને સુખ જે છે એમાં વધારો કરશે. 3 નંબરમાં છે, સેટ અચીવેબલ ગોલ્સ. સેટ ગોલ્સ એટલે ધ્યેય નક્કી કરવા, અચીવેબલ એટલે પ્રાપ્ત થઈ શકે તેવા, તો પ્રાપ્ત થઈ શકે તેવા ધ્યેય નક્કી કરો. એસ્ટાબ્લિશ ગોલ્સ ઓન ધ બેસિસ ઓફ વોટ યુ કેન રિયલિસ્ટિકલી અચીવ. એસ્ટાબ્લિશ એટલે સ્થાપિત કરવું, ગોલ્સ એટલે ધ્યેય, ઓન ધ બેસિસ ઓફ એટલે ના પર આધારિત, ના પાયા પર, વોટ એટલે જે કાંઈ, રિયલિસ્ટિકલી એટલે વાસ્તવિક રીતે અને અચીવ એટલે પ્રાપ્ત કરવું, તો તમે જે કાંઈ વાસ્તવિક રીતે પ્રાપ્ત કરી શકતા હો એ પાયા પર તમારા ધ્યેયને સ્થાપિત કરો. એન્ડ ધેન અને પછી વર્ક સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ એટલે એક પછી એક પગલાં લેતા હોય તેવી રીતે. ટુ ડેવલપ યોર સ્ટ્રેન્થ. ડેવલપ એટલે વિકસાવો અને સ્ટ્રેન્થ એટલે શક્તિ, તો પછી એક પગલાં લઈ અને તમારી શક્તિ છે એને તમે વિકસાવો. નંબર 4 પોઈન્ટમાં આપ્યું છે, ટોક ટુ યોરસેલ્ફ પોઝિટિવલી. પોઝિટિવલી એટલે હકારાત્મક રીતે
તો તમારી જાત સાથે તમે હકારાત્મક રીતે વાત કરો. વેન યુ નોટિસ ધેટ, નોટિસ એટલે ધ્યાનમાં આવવું, તો જ્યારે તમને એ બાબત ધ્યાનમાં આવે કે યુ આર ડાઉટિંગ ઓર જજિંગ યોરસેલ્ફ, ડાઉટિંગ એટલે શંકા કરવી, જજ એટલે ન્યાય આપવો, તો તમે તમારી જાતને પર શંકા કરતા હો કે ન્યાય આપવાનું કરતા હો, આવું તમને જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે રિપ્લેસ સચ થોટ્સ, રિપ્લેસ એટલે બદલી નાખવું, સચ થોટ્સ એટલે આવા વિચારો, તો આવા વિચારોને તમે બદલી નાખો કેની સાથે? વિથ સેલ્ફ સપોર્ટિવ ડિરેક્શન. સેલ્ફ એટલે પોતે કે સ્વ, સપોર્ટિંગ એટલે સહાયક, અને ડિરેક્શન એટલે દિશા, તો સ્વ સહાયક દિશા તરફ એ વિચારોને તમે બદલી નાખો. નંબર 5 માં છે seek out and put yourself in situations. seek out એટલે શોધી કાઢવું, put yourself એટલે તમારી જાતને મૂકો, situations એટલે પરિસ્થિતિ, તો તમારી જાતને માટે એવી પરિસ્થિતિ શોધી કાઢો અને તમારી જાતને એવી રીતે તમે મૂકો in which the probability of success is high. in which એટલે કે જે પરિસ્થિતિઓમાં, probability એટલે સંભાવના કે શક્યતા, સક્સેસ એટલે સફળતા, અને હાઈ એટલે ઊંચું, કે જે પરિસ્થિતિઓમાં સફળતા જે છે એની સંભાવના એકદમ ઊંચી હોય. નેક્સ્ટ આપેલું છે ટેક ચાન્સીસ, તક તમે લો, ઝડપી લો. નાઉ experiences are learning experiences, એટલે કે અનુભવો છે એ અનુભવોને શીખવે છે. which can build self confidence, build એટલે નિર્માણ કરવું, ને સેલ્ફ કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, કે જે અનુભવ આત્મવિશ્વાસનું નિર્માણ કરે છે. expect to make mistakes as a part of the process, expect એટલે અપેક્ષા રાખવી, to make mistakes એટલે ભૂલો કરવાની, as a part of એટલે ના ભાગ તરીકે, પ્રોસેસ એટલે આ પ્રક્રિયા, તો આ વિકાસની પ્રક્રિયાના ભાગ તરીકે ભૂલો કરવી એવી પણ અપેક્ષા રાખો. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટેડ એટલે નિરાશ, તો નિરાશ ન બનો. ઇફ યુ ડોન્ટ ડુ ઇટ પરફેક્ટલી, જો તમે એ કામ પરફેક્ટલી એટલે સંપૂર્ણ રીતે ન કરો તો નિરાશ થશો નહીં. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ સમથિંગ ન્યૂ, ફીલ ગુડ એટલે સારી લાગણીનો અનુભવ કરવો, ટ્રાઇંગ સમથિંગ ન્યૂ એટલે કંઈક નવું પ્રયત્ન કરવાનો, તો નવું પ્રયત્ન કરવા વિશે તમે સારી લાગણી અનુભવો. મેકિંગ પ્રોગ્રેસ એન્ડ ઇન્ક્રીઝિંગ યોર કોમ્પિટન્સ, મેક પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી, ઇન્ક્રીઝ એટલે વધારવું, અને કોમ્પિટન્સ એટલે યોગ્યતા, તો પ્રગતિ કરો અને યોગ્યતામાં વધારો કરો. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે સોલ્વ પ્રોબ્લેમ્સ, સોલ્વ પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ ઉકેલો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ્સ, અવોઇડ એટલે નિવારવું, તો સમસ્યાઓને તમે નિવારો નહીં, મતલબ એનાથી દૂર ન રહો. ફેસ ધેમ, ફેસ એટલે સામનો કરો, સમસ્યાઓનો સામનો કરો. એન્ડ આઈડેન્ટિફાઈ ways to solve them or cope with them, આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું, સોલ્વ એટલે ઉકેલવું, ધેમ એટલે સમસ્યાઓ, તો એ સમસ્યાઓને ઉકેલવા માટે તમે એના માટેની વેસ એટલે રીતોને શોધો. ઓર કોપ વિથ ધેમ, કોપ વિથ એટલે પહોંચી વળવું, એ સમસ્યાને પહોંચી વળવા માટેની રીતો પણ તમે શોધો. નેક્સ્ટ પોઈન્ટ આપેલું છે મેક ડિસિઝન્સ, એટલે નિર્ણયો લો. ટ્રસ્ટ યોરસેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ્સ, ટ્રસ્ટ એટલે વિશ્વાસ રાખો, ટુ ડીલ વિથ એટલે હલ કરવું, અને રિઝલ્ટ્સ એટલે પરિણામો, તો એને લગતા જે કાંઈ પરિણામો આવે તેને હલ કરવા માટે તમારી જાત ઉપર તમે વિશ્વાસ રાખો. ડેવલપ યોર સ્કિલ્સ, સ્કિલ્સ એટલે કૌશલ્યો, તો તમારા કૌશલ્યોને તમે વિકસાવો. નો વોટ કેન યુ કેન એન્ડ યુ કાન્ટ ડુ, નો એટલે જાણવું, વોટ એટલે જે કાંઈ, યુ કેન એટલે તમે કરી શકતા હો, અને યુ કાન્ટ ડુ એટલે તમે ન કરી શકતા હો તે, તો તમે જે કંઈ કરી શકતા હો અને ન કરી શકતા હો આવી બધી બાબતો તમે જાણો. અને લાસ્ટ પોઈન્ટ આપેલું છે ફોકસ, ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, તો ફોકસ ઓન વોટ યુ કેન ડુ રાધર દેન વોટ યુ કેન નોટ, રાધર દેન એટલે ના કરતા વધુ,
તો તમે જે કંઈ કરી ન શકતા હો એના કરતાં તમે જે કંઈ કરી શકો છો એના ઉપર ધ્યાન વધુ કેન્દ્રિત કરો. આવું આ આપણને સ્ટ્રેટેજી આપેલી છે. That's all. Thank you very much and have a very nice time.